જોઈએ મિત્રો આગળ ભાષાંતરમાં we are coming to your village tonight. We are coming to your village tonight. અમે આજે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ. આ લૂંટારોએ લખેલી ચિઠ્ઠી છે કે અમે આજે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ. Keep all your money and ornaments ready. Keep all your money and ornaments ready. તમારા પૈસા અને ઘરેણાં તૈયાર રાખશો. કીપ રેડી એટલે તૈયાર રાખો, એટલે કે અમે આવવાના છે તો તમે તમારા પૈસા અને ઘરેણાં તૈયાર રાખજો, એટલે અમારે કોઈને મારવા ન પડે એવા અર્થમાં. The સરપંચ called the villagers. The સરપંચ called the villagers. સરપંચે ગામના લોકોને, વિલેજર્સ એટલે ગ્રામ્ય લોકોને, કે ગામના લોકોને, કોલ એટલે બોલાવવું અને કોલ્ડ એટલે બોલાવ્યા. કે ચિઠ્ઠી આવી છે તો ચાલો ચર્ચા કરીએ કે આપણે શું કરશું. He showed them the note. He showed them the note. તેણે તેઓને તે ચિઠ્ઠી બતાવી કે આ પ્રમાણે ધમકી, આ લૂંટારુઓ આજે રાત્રે આવવાના છે ને તમારા પૈસા ને ઘરેણાં તૈયાર રાખશો એવી આ ધમકી ભરી ચિઠ્ઠી આવી છે. શું કેટલાક લોકો હતા એમાંથી કીધું તો કે some villagers wanted to attack the dacoits. Some villagers wanted to attack the dacoits. એટલે કેટલાક ગ્રામવાસીઓ અથવા ગામના લોકો ધાડપાડુઓ પર હુમલો કરવા ઈચ્છતા હતા. કે એ આવે ત્યારે આપણે અચાનક ભેગા થઈ અને તેના પર હુમલો કરીએ, જેટલાને મારી શકાય તેટલાને મારી નાખીએ, બાકીના ડરીને ભાગી જશે. Some others said, બીજાએ કહ્યું, we shall trap them. ટ્રેપ એટલે ફસાવી દેવું, એટલે કે આપણે એને ફસાવી દઈએ કોઈ પણ રીતે એમ. Some others said, બીજા કેટલાકે કહ્યું, we shall trap them. બીજા કેટલાકે કહ્યું, આપણે તેને ફસાવી
દઈશું એટલે કે ગમે એમ કરીને એને પકડી લઈશું એમ. Birju was also there. Birju was also there. એટલે બિરજુ પણ ત્યાં હતો. He stood up. તે ઊભો થયો and told the સરપંચ અને સરપંચને કહ્યું. He stood up and told the સરપંચ. તે ઊભો થયો અને સરપંચને કહ્યું. શું કહે છે એ જોઈએ. સર ડોન્ટ વરી એટલે કે સાહેબ ચિંતા કરો માં. અબાઉટ ધ ડેકોઇટ એટલે સાહેબ દાળ પાડુઓની ચિંતા કરશો નહીં અથવા ચિંતા કરો માં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. આટલાનું ફરી. સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ. એ શું કહે છે સાહેબ દાળ પાડવો ને ચિંતા કરશો નહીં. I will teach them a lesson. I will teach them a lesson. હું તેઓને એક પાઠ ભણાવીશ. અહીંયા પાઠ ભણાવીશ એટલે આપણે ચોપડી લઈને બધાની સામે બેસી જાય સ્કૂલ શરૂ કરીને અને બધાને ભણાવવા માંડે એમ નહીં, પણ જીવનલક્ષી એમ કે ભાઈ હું એને મારી યુક્તિ પ્રયુક્તિથી ફસાવી દઈશ અને એવી રીતે એમને પાઠ ભણાવીશ. The villagers laugh. The villagers laugh. એટલે ગ્રામવાસીઓ હસ્યા. લાભ એટલે હસવું અને લાભ એટલે હસ્યા. તો ગ્રામવાસીઓ એને સાંભળીને હસ્યા કે આ ઉંદરડો એક નાના અમથા ઉંદરડાથી બીવે અડધી રાતે ઘરની બહાર નથી નીકળી શકતો. એ આ બધા ડાકુનો શું સામનો કરવાનો અને એને પાઠ શું ભણાવશે? ચાલો. ધ સરપંચ સેડ. સરપંચે કહ્યું. વોટ? શું? યુ વિલ ટીચ ધેમ અ લેસન. ધ સરપંચ સેડ. સરપંચે કહ્યું એટલે આશ્ચર્યથી કહ્યું કે શું? યુ વિલ ટીચ ધેમ અ લેસન. તું એને પાઠ ભણાવીશ એમ. સરપંચે કહ્યું. શું તું તે લોકોને પાઠ ભણાવીશ? Birju, you are afraid of even a small mouse. Birju, you are afraid of even a small mouse. Birju, तू तो एक નાના ઉંદરથી પણ ગભરાય છે. હાઉ વિલ યુ કેવી રીતે તું ટીચ ધેમ એ લેસન પાઠ શીખવીશ. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. તું તેઓને
કઈ રીતે પાઠ ભણાવીશ? તું પોતે જ બીવે છો અંદરથી, રાત્રે બહાર નીકળતા ડરીને. આ તો બધા રાત્રે જ આવવાના થાય કે તું એને પાઠ શું ભણાવવાનો. જોઈએ આગળ બીજી વાર્તા આવે. જોઈએ મિત્રો આગળ આવે ભાષાંતરમાં. બિરજુ રિપ્લાય. શું એને કીધું? સરપંચે જ્યારે કીધું એને કે તું તો રાત્રે બહાર નીકળતા હોય તે એક નાના ઉંદરથી ગભરાય છે, તો તું એને પાઠ શું શીખવાડવાનો? ત્યારે બિરજુ એનો જવાબ આપે છે. બિરજુ રિપ્લાયડ, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. બિરજુએ જવાબ આપ્યો, મને 10 સશક્ત યુવાન માણસો આપો. ફરી બિરજુ રિપ્લાયડ, બિરજુએ જવાબ આપ્યો, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. મને 10 સશક્ત એટલે શારીરિક રીતે સશક્ત હોય તેવા યુવાન માણસો આપો. આઈ હેવ અ પ્લાન. આઈ હેવ અ પ્લાન એટલે મારી પાસે એક યોજના છે. સરપંચ એગ્રીડ એટલે સરપંચ સહમત થઈ ગયા. સરપંચ એગ્રીડ એટલે સરપંચ સહમત થયા. He asked 10 strong young men to go with him. He asked 10 strong young men to go with him. તેણે 10 સશક્ત યુવાન માણસોને તેની સાથે જવા કહ્યું. અને 10 યુવાનો સશક્ત એવા ગામમાંથી ગોતીને એને કીધું કે તમે બિરજુ સાથે જાજો અને જે કહે તે પ્રમાણે કરજો. આફ્ટર સનસેટ, સૂર્યાસ્ત પછી એટલે કે સૂર્ય આથમી ગયો પછી, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. આફ્ટર સનસેટ, સૂર્યાસ્ત પછી, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, બિરજુ અને તેના મિત્રો, ગેધર્ડ ભેગા થયા, એટ ધ વિલેજ ગેટ ગામના દરવાજે. સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના દરવાજે એકઠા થયા. They carried a bundle of wire and sticks. They carried, તેઓ ઊંચકીને લઈ ગયા. શું? a bundle એટલે એક આખું બંડલ આપણે બોલીએ છીએ. of wire એટલે વાયરનું એક બંડલ. and stick એટલે લાકડીઓ, એટલે વાયર અને લાકડીઓનું એક બંડલ એની સાથે લઈ ગયા.
તેઓ તેમની સાથે વાયરો અને લાકડીઓનો એક બંડલ ઉંચકી ગયા, એટલે ઉંચકીને ત્યાં સાથે લઈ ગયા. They tied the wire to the trees across the road. They tied, તેઓએ બાંધ્યા, the wire એટલે વાયરને, તેઓએ વાયરને બાંધ્યા, to the trees એટલે વૃક્ષો સાથે, across the road એટલે રોડની સામસામે, એટલે ફરી they tied the wire to the trees across the road. તેઓએ રોડને સામસામે ના વૃક્ષો સાથે વાયરો બાંધ્યા. Then they hid એટલે સંતાઈ ગયા, themselves એટલે પોતાની જાતને સંતાડી દીધી, behind the trees એટલે વૃક્ષો પાછળ. Then they hid themselves behind the trees. પછી તેઓએ પોતાને, આમ થાય પોતાની જાતની, themselves એટલે પણ આપણે સાદી રીતે લખીએ છીએ અહીંયા પોતાને. પછી તેઓએ પોતાને એટલે બધા મિત્રોએ પોતપોતાને વૃક્ષો પાછળ સંતાડ્યા. આમ આપણે કહીએ કે પછી એ વૃક્ષોની પાછળ સંતાઈ ગયા, પણ વાક્ય જે આપેલું છે એ પ્રમાણે કહીએ તો તેઓએ પોતાની જાતને વૃક્ષોની પાછળ સંતાડી દીધા. It was dark, અંધારું હતું. It was dark એટલે અંધારું થયું. અહીંયા આપણે એવા અર્થમાં લેવાનો કે ધીરે ધીરે થતા અંધારું થયું. They did not see anyone for a long time. They did not see anyone for a long time. તેઓએ લાંબા સમય સુધી, for a long time એટલે લાંબા સમય સુધી કોઈને જોયા નહીં. Late at night, મોડી રાત્રે એટલે ખૂબ રાત ચાલી ગઈ પછી, the dacoits came on horseback. Late at night, the dacoits came on horseback એટલે ઘોડા પર, came એટલે આવ્યા અને dacoits એટલે ધાડ પાડવું. Late at night એટલે થાય મોડી રાત્રે, ધાડ પાડવો ઘોડા પર આવ્યા. ઓકે, થોડું બાકી છે, આગળ બીજું જોઈ લઈએ. જોઈએ મિત્રો બાકીનો પેરેગ્રાફ. They did not see the wire in the dark એટલે અંધારામાં, did not see એટલે ના જોયા, તે એટલે તેઓએ. They did not see the wire
in the dark. તેઓએ અંધારામાં વાયરો ન જોયા. તો શું થયું એનાથી? વન બાય વન, એક પછી એક, તેઓ ફેલ ડાઉન, પડી ગયા. વન બાય વન they fell down. તેઓ એક પછી એક પડી ગયા. Birju and his friends came out. Birju and his friends came out. એટલે બિરજુ ને તેના મિત્રો બહાર આવ્યા. બિરજુ અને તેના મિત્રો કેમ આઉટ એટલે બહાર આવ્યા. જ્યાં વૃક્ષો પાછળ સંતાયા હતા ત્યાંથી બહાર આવ્યા. અને શું કર્યું તેઓએ? They caught the dacoits and tied એટલે બાંધ્યા them to the trees એટલે વૃક્ષો સાથે. They caught એટલે પકડ્યા the dacoits and tied them to the trees. તેઓએ એટલે કે બિરજુ અને એના મિત્રોએ, તેઓએ તાડપાડુઓને પકડ્યા અને તેમને ઝાડ સાથે બાંધ્યા. માયના કરવા કઈ નહીં, પણ પ્લાન હતો કે પકડીને બાંધી દેવાના અને બીજે દિવસે પોલીસને સોંપી દેવાના. એટલા માટે એણે એમ કર્યું. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ. કોલ્ડ એટલે બોલાવ્યા. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ. બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવ્યા. The police arrested એટલે ધરપકડ કરી. પકડવું નહીં, કેચ એટલે કોટ એટલે પકડ્યા, અને arrested એટલે ધરપકડ કરી. The dacoits. The police arrested the dacoits. પોલીસે તાડપાડુઓની ધરપકડ કરી. દોરડાથી કે હાથમાં બાંધીને લઈ જાય તે. The સરપંચ and the villagers congratulated Birju and his friends. The સરપંચ and the villagers congratulated Birju and his friends. સરપંચ અને ગ્રામવાસીઓએ શું કર્યું? તો કે બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા. આ રીતે યુક્તિ કરીને એને તાડપાડુને પકડી લીધા એ માટે. Now Birju was not Birju the poor. Now હવે Birju was not, Birju નહોતો રહ્યો. શું? Birju the
કુવાર એટલે બિરજુ હવે બિરજુ બીકણ રહ્યો ન હતો. બિરજુ હવે બિરજુ બીકણ ન હતો. શું થઈ ગયું તો he was બિરજુ ધ brave. એ બિરજુ બહાદુર હતો. તે બિરજુ બહાદુર હતો. કઈ રીતે આવે છે એક્ઝામમાં આપણે આગળ પણ દર વખતે કહીએ છીએ કોઈ પણ પેરેગ્રાફ હોય તો એમાં વિકલ્પવાળા સવાલ જવાબ અથવા તો સવાલ આપ્યા હોય ને તમને જે પેરેગ્રાફ થોડો આપેલો હોય દાખલા તરીકે ગુજરાતી બાદ કરતા જેટલું રહે છે એટલું 5 થી વધીને 7 લાઈન તમને પૂછે મિત્રો. આખું કોઈ લેસન ન આવે 5 થી 7 લાઈન એટલે એમ ગણો તો તમારા 2 થી 3 પેરેગ્રાફ જેવું થાય. મોટા હોય તો 2 અને નાના હોય તો 3 એક લાઈન જેવું વચ્ચે આવતું હોય તો એ 4-5 લાઈનો અને એકાદું પેરેગ્રાફ કરીને 7 થી 8 6 થી 8 એમ કહી શકાય એટલી લાઈનના તમારે પેરેગ્રાફ વધુમાં વધુ 8 લાઈન સુધી કે 9 લાઈન સુધી હોઈ શકે બે પેરેગ્રાફમાં. અને એની નીચે તમને 2, 3 અથવા 4 જે પ્રમાણે પેપર સ્ટાઇલ હોય એ પ્રમાણે સેટ કરી એટલો પેરેગ્રાફ આપે અને આપેલા પેરેગ્રાફ પ્રમાણે એમાંથી સવાલ પૂછવામાં આવે. આ રીતે આમાંથી તમને પૂછવામાં પરીક્ષામાં આવશે. આ તમારી અત્યારે છમાસિક પરીક્ષા આવે એની માટે અગત્યનું આ જે યુનિટ 3 ની એક્ટિવિટી 4 છે બિરજુ ધ બ્રેવ એ અગત્યનું ગણી શકાય. બરાબર ભાષાંતર સાથે પાકું કરજો. સાથે પીડીએફ ફાઇલ અઘરા શબ્દોની એ પણ તમને મળી જશે. થેન્ક યુ.